અહીંયા ડિસેમ્બરનો એક સાકર લેવો સારો લેવો બાંધી અને આ ડોલ બાંધી એટલે જીબીને બોલો હું વાત ભલે વાંધો નહીં પરમભાઈ ભલે તમે અરજી કરો તમે કાંઈ વાંધો નહીં અરજી કરો આજે અરજી કરશો ને ભલે વાંધો નહીં સચિનભાઈ આવી અહીંયા ઓનલાઈન ચેક કરી લેશે મને રિપોર્ટ કરશે એટલે સીધો હું બોલી નાખું બરાબર કાંઈ વાંધો નહીં પ્રિન્સ હોટલને સીલ કરવામાં આવી છે. Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. ભુજમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી. ભુજના સ્ટેશન રોડ પર આવેલી હોટેલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજની જાણીતી હોટલ પ્રિન્સમાં ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાઈ છે. ભુજની અન્ય હોટલોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ફાયર રિજનલ ઓફિસર અનિલ મારુ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બેંક, રેસ્ટોરન્ટ અને અન્ય જીમમાં તપાસ સાથે સીલિંગની કામગીરી કરવામાં આવશે. કસ્ટમ ટીમ અત્યારે સ્ટેશન વિભાગને ખાસ કરીને જે ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર અને ભાડા દ્વારા પ્રિન્સ હોટલને સીલ કરવામાં આવી છે. કારણ કે કાગળોમાં અધુરાશના કારણે સીલ કરવામાં આવી છે. કારણ કે જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયું ને કેટલા લોકોના મૃત્યુ થઈ ગયા એ જ રીતે ભુજમાં ન થાય, કચ્છમાં ન થાય એવી કામગીરી સરકારે ચાલુ કરી છે. અને ગેરકાયદેસર રીતે જે બેફામ થયેલા હોટલ માલિકો છે, શોરૂમના મોટા મોટા માલિકો છે, એપાર્ટમેન્ટના જે બેઝમેન્ટમાં વગર મંજૂરી વગર એનઓસી જે હોટલો અને ધંધા ચલાવે છે એમને સીલ કરવામાં આવે છે. અને ખાસ કરીને આ બહુ સારી સરકારની કામગીરી છે. આવી ભુજમાં ઘણી બધી હોટલો છે જે બેઝમેન્ટમાં ચાલુ છે, તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ, નહીં કે કોઈનું મૃત્યુ થાય પછી બંધ થવી જોઈએ, આવી લોક માંગણી છે.